ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસો આવી ગઈ છે. જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે પરીક્ષા વગર જ એક નવી ભરતી આવી છે. ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે. વહીવટી શાખા, વેરા શાખા, હિસાબી, પાણી પુરવઠામાં ક્લર્ક, ટાઈપિસ્ટ, ટેક્સ ઇન્સ્પેક્ટર, ક્લર્ક કમ ઓપરેટર અને ઓપરેટરની વેકેન્સીઓ, ઓડિટરની વેકેન્સીઓ આવી છે. રિક્વેસ્ટ કરું છું એકવાર વિડીયો જરૂર જોજો. જિલ્લા કક્ષાએ ભરતી આવી છે. ઓફિશિયલ પરિપત્ર આજે જ અરજી કરજો દોસ્તો. ધોરણ 10 પાસ, 12 પાસ અને ITI પાસ ઉમેદવારોને GSRTCમાં નોકરી કરવાની સુવર્ણ તક મળી રહી છે. અરજી જરૂર કરજો. ગુજરાત આરોગ્ય વિભાગની અંદર ફ્રી ઓનલાઈન અરજી મારફત દરેક જિલ્લાના ઉમેદવારો સ્ટાફ નર્સ ભરતીમાં ભાગ લઈ શકે છે. તો સ્ટાફ નર્સ બનવા માંગતા ઉમેદવારો ભાગ જરૂરથી લે. ગૌણ સેવા તરફથી નવી વેકેન્સીની અપડેટ આવી છે. 15 જુલાઈથી આ ભરતીના ફોર્મ ભરી શકશો 30 જુલાઈ સુધી. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત હિસાબનીસ અને ડેટા આસિસ્ટન્ટની ભરતી આવી છે. આરોગ્ય વિભાગની અંદર 7000 પ્લસ જગ્યાઓ હાલમાં કાયમી વેકેન્સીઓ છે. તો ઉમેદવારોથી રિક્વેસ્ટ કરું છું અરજી કરજો. ફોરેસ્ટ ઓફિસરની માહિતી આવી ગઈ છે. GSSB CCE ભરતીને લઈને, રિઝલ્ટને લઈને, મેરિટને લઈને, કટ ઓફ લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નોટિસ આવી છે. તો દોસ્તો અરજી જરૂરથી કરજો. DYSO મામલતદાર ક્લાસ 3 રિક્રુટમેન્ટ ભરતી 2025 નોટિફિકેશન ફાઇનલી આવી ગઈ છે. આજની વિડીયોમાં DYSO મામલતદાર ક્લાસ 3 GPSC દ્વારા જે ભરતી છે તેના કન્સેન્ટ ફોર્મ એટલે કે સંમતિ પત્ર જે ભરાવાના છે તેને લઈને હમણાં થોડીવાર પહેલાં જ આજે 14 જુલાઈ ઓફિશિયલી નોટિફિકેશન આવી છે તેના માટે ડિસ્કશન કરીશું. સ્ક્રીન પર આવેલી છે GPSCની ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ. ઇમ્પોર્ટન્ટ નોટિસ આવી છે રિગાર્ડિંગ કન્સેન્ટ ફોર્મ એન્ડ કન્સેન્ટ ડિપોઝિટ. જાહેરાત ક્રમાંક 8 વર્ષ 2025-26 આ નાણાકીય વર્ષની વાત કરું છું અને જાહેરાત છે ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર. જે કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ છે તેને લઈને ઇમ્પોર્ટન્ટ નોટિસ આવી છે દોસ્તો. એને એકવાર ઓપન કરી લઈએ. ઓપન થઈ જતાં જ આખી નોટિફિકેશન જે જાહેરાત છે તેને ડિટેલમાં સમજીશું જેથી કરીને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. તો આ છે ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત. આ જાહેરાત પ્રમાણે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની જે ભરતી છે તેની પ્રાથમિક કસોટીની તારીખ પેપર 1ની 7 સપ્ટેમ્બર 2025 છે. દોસ્તો આ અપડેટ પ્રમાણે આયોગ દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓમાં ઓનલાઈન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેતા નથી. તેમજ અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડિટેલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઈન અરજીઓ પણ કરતા હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજી રદ કરવી જરૂરી છે. જે બાબત ધ્યાનમાં લઈ પ્રસ્તુત જાહેરાત માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી કન્સેન્ટ ફોર્મ મેળવવાનું તથા કન્સેન્ટ ફોર્મ સાથે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ કન્સેન્ટ ડિપોઝિટ લેવાનું આયોગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે મહિલા સિવાય ₹500 છે અને અન્ય ઉમેદવારો માટે 400 છે. પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટી આપવા માટે પોતાનું કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ 15 જુલાઈથી લઈને બપોરના 3 વાગ્યાથી 22 જુલાઈ રોજ સવારે 10 વાગ્યા સુધીમાં ભરવાનું છે. છેલ્લી તારીખ 22 જુલાઈ રહેશે અને રોજ સવારે 10 કલાક બાદ કોઈ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું કન્સેન્ટ ફોર્મ તથા તે અંગેની કન્સેન્ટ ડિપોઝિટ ભરી શકશે નહીં. કન્સેન્ટ ડિપોઝિટ ભરવાની પદ્ધતિની વાત કરીએ તો આ અંગેનું કન્સેન્ટ ફોર્મ gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર હોમ પેજ પર આધાર એપ્લિકેશન મેનુમાં જઈને કન્સેન્ટ ફોર્મ પર ક્લિક કરો. ત્યારબાદ પોતાનો કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ તથા કેપ્ચાની વિગતો નાખીને ઓકે બટન પર ક્લિક કરી કન્સેન્ટ ડિપોઝિટ અને કન્સેન્ટ ફોર્મ ભરી શકાશે. કન્સેન્ટ ડિપોઝિટ ભરવાના માધ્યમની વાત કરીએ તો અહીંયા કન્સેન્ટ ડિપોઝિટ માત્ર UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ભરી શકાશે. કન્સેન્ટ ફોર્મ સબમિટ કરવાની અને કન્સેન્ટ ડિપોઝિટ જમા કરવાની છેલ્લી તારીખ અને સમય બાદ લિંક ઉપલબ્ધ રહેશે નહીં. એકવાર લિંક થઈ ગયા બાદ કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ લેટ ફી, રોકડ રકમ વગેરે સહિત સ્વીકારવામાં આવશે નહીં. તકનીકી અથવા અન્ય સમસ્યાને ટાળવા માટે ઉમેદવારો છેલ્લી તારીખ અને સમયની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે. રિફંડની ચૂકવણીની વાત કરીએ તો જે મૂળ સ્ત્રોત પેમેન્ટ સોર્સમાંથી કન્સેન્ટ ડિપોઝિટ ભરવામાં આવી છે તે મૂળ સ્ત્રોત પેમેન્ટ સોર્સમાં રિફંડ ચૂકવવામાં આવશે. જો ત્યાંથી આ કન્સેન્ટ ડિપોઝિટ ભરવામાં આવી છે ત્યાંની ચૂકવણીનો મૂળ સ્ત્રોત પેમેન્ટ સોર્સ બંધ, નિષ્ક્રિય, ડોરમન્ટ વગેરે હોય તો રિફંડ થઈ શકશે નહીં અને આ માટે GPSC જવાબદાર રહેશે નહીં. પરીક્ષામાં દોસ્તો આગળ વાત કરીએ અહીંયા સ્ક્રીન પર જે આપેલું છે એ પ્રમાણે પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને કન્સેન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે. ગેરહાજર રહેલ ઉમેદવારોની કન્સેન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે નહીં. તો એ બાબતે ઉમેદવારોનું ખાસ ધ્યાન દોરવામાં આવે છે. દોસ્તો આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. વિડીયો ગમ્યો તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.